નમસ્કાર મિત્રો, તમને હવે હું સમજાવીશ અમારું મેરેજ વાળું કામ કેવું છે જાણો. હા, જોડવા બેઠા છે. જોડવા બેઠા છીએ પણ ગમવું જોઈએ, ગમે ના તો હા, એ કેતા તો થાય. એવું જ ને. આ તમે જ છો, એકબીજાને તમે જ છો. આ તમારા ભાઈ નું કરાવવું છે પણ તમારા ભાઈને ના ગમે તો મારા દિયર સામેવાળી. થાય, મારા માસીજી નો છોકરો થાય. સોરી હા બેન, હા હા, કઈ નહીં. બોલો વાંધો નહીં. જો હવે બે પ્રોસેસ છે જો મારી જોડે. એક હમણાં જ અમને એક બીજી બી બેન છે, તમે આહિર સમાજની છોકરીનું મને લાગે નહીં જોયું હોય. એને બી એવું જ છે કે સામે પાત્ર એવું છે કે આહિર સમાજનો છોકરો છે, થોડું ઘણું ડ્રિંક બી કરે છે અને મતલબ શું કહેવાય, હેરાન બી કરે છે. અને બીજી વસ્તુ કે ખોટી રીતે એના ઉપર શક કરે છે. એટલે એવું છે કે આ ફોન ચાલતો તો બી હેરાન કરે એવું છે કંઈક. એટલે મારો ઓનલાઈન યુટ્યુબમાં વિડીયો, ફેસબુકમાં બધા જોતા હોય ને, એટલે આપણે એવું વિચારીએ કે બધી સમાજને સપોર્ટ કરીએ આપણે, બીજું તો કોઈ એવો ઈરાદો નથી. એટલે અમારું પહેલેથી જ 2019માં પહેલા ઘરે જઈને લગ્ન કરાવડાવતા હતા. પૂછી લઈશ કે આહિર સમાજમાં કોઈ બી બીજી જ્ઞાતિની ચાલે તો. જો આમાં હવે એક વસ્તુ થઈ શકે, જો તમને યોગ લાગે તો અમે જેમ કે તમે અત્યારે બોલો છો ને એ જ સ્કીપ અમે યુટ્યુબમાં મૂકીને તમારા ભાઈનો ફોટો મૂકીએ. જો એમાં એવું હોય કે જેને લગ્ન કરવાના, જેમ કે અમારા જોડે જે રીતના લેડીઝ કામ ફોન કરે છે ને, એવી રીતના તમારે અંદર લેડીઝ ના ફોન આવે કે ભાઈ આવી રીતે અમારા બેન ના લગ્ન કરવાના છે. તમે એવી રીતે જો એ ફ્રી ની લાભ એમાં લઈ શકો, પણ આવી રીતે નહીં. કેમ કે અમારે તો જો બે પ્રકારનું છે કે જેમ કે અમે તમારો આ રેકોર્ડિંગ બનાવીને યુટ્યુબમાં મૂકે કે ભાઈ અમારું નામ આ છે, મારા ભાઈના લગ્ન કરવાના, ભાઈની ઉંમર આટલી છે અને અત્યારે અર્જન્ટમાં કરવાના. અમારું અર્જન્ટ વાળું જ છે અને અમારું તો લગભગ હવે 1000 પહોંચશે વર્ષ પછી. એટલે એવું સારું એવું માર્કેટમાં નામ બી છે અને બનાવી રાખ્યું છે, આગળ બી ભગવાન બનાવશે. એટલે એવું છે. તો તમે જો અગર મંજૂરી આપતા હોય તો આપણે રેકોર્ડિંગ મૂકીએ, જેમાં કોઈ ચાર્જ નહીં લઈએ. પૂછીને હમણાં મારા સાસુ છે ને ધ્યાનમાં બેઠા છે, તો એને પૂછીને પછી મમ્મી એને કોલ કરશે, મારા દેર ને. તો પછી હું પાછો આ નંબરમાં તમને કોલ કરીશ. પણ મારું કેવું છે, મારા ત્યાં છોકરી વાત કરશે, હું નહીં કરી શકું. કેમ કે મારા શું છે, એકચ્યુઅલીમાં મારા કેટલા ફોન આવતા, દિવસમાં લગભગ 1000 ફોન આવતા. હા, તો નો પ્રોબ્લેમ. કેમ કે હવે તમારા જેવા બેન 10 ફોન કરતા હોય, કઈ બેન જોડે શું વાત થઈ હોય. સાચી વાત છે. એટલા માટે કઈ વાંધો નહીં. જો અમે તો સારું એવું રાખીએ જ છીએ, બધાને બેન ભાઈ જ માનીએ છીએ, પણ મેન મુદ્દો કેવું ગમે તો થાય ને કે ના થાય. હા, એ તો એને ગમે તો થાય. આપણે તો અને અમારું તો ચાર્જેબલ બેજ વાળું છે. એમાં શું છે, ફોટો નામ અમે પાત્રને મોકલે, પાત્ર એમ કે. અને અમારે ત્યાં કેવું છે, એક વખત અમે ચાર્જ લઈએ છીએ, પણ એમાં એવું છે એક પ્રોફાઇલ ચાર્જ છે આપણો 1000 થી ચાલુ થાય છે બેન. 1000 થી. એમાં જુઓ પાત્ર અને ફોટો નામ, અને અમે એ પાત્ર અમારા ત્યાં કેવું બુકિંગ હોય. બુકિંગ કેવું કે અર્જન્ટમાં કોઈના છૂટાછેડા થવાના છે તો 2 દિવસ પહેલા ફોન કરી દીધો, એટલે બીજા દિવસે રેકોર્ડિંગ ચડી ગયું. ત્રીજા દિવસથી ફોન ઇન્કવાયરી આવવાનું ચાલુ થઈ જાય કે આ ભાઈ આના લગ્ન કરવાના છે. 10 જણાની પ્રોફાઇલ લઈ લઈએ, 10 ફોટો મોકલી દઈએ, બેનનું નામ અને ફોટો. એમાંથી 2 દિવસમાં એને 2 દિવસનો ટાઈમ કાં તો 3 દિવસનો ટાઈમ આપી, એમાંથી જે એને ગમે એમાંથી સિલેક્ટ થાય. જે બીજા બધા જેમાંથી એમાંની જે ના ગમે એ બધાને અમે ના પાડી દઈએ, એવી રીતે છે. કેમ કે આમાં શું છે, ટાઈમ ઓછો હોય. કે કેમ કે આમાં ટાઈમ અમારી જોડે કેવો હોય કે પેલી બેન નો યા તો મેરેજ થઈ ગયેલા છે, કોઈ લગ્ન કરવાનું નથી, છૂટાછેડા વાળા જોડે. એટલા માટે એ તો લગ્ન કરવા માટે જ એને તો ટ્રાય કર્યો હોય. એટલે અમે આટલા બધા પ્રોફાઇલ મોકલી, એમાંથી જે એને પસંદ આવે એ સાચું. કેમ કે એને બી અમારી જોડે બી પ્રૂફ તો હોવું જોઈએ કે સામે વાળાને આટલા પ્રોફાઇલ મોકલ્યા હતા, આમાંથી આ એને રિજેક્ટ કર્યા. એટલે આવી રીતે છે. કેમ કે આમાં શું છે, સામેવાળી બેન નું બી ના નુકસાન થવું જોઈએ કે ના તમારું થવું જોઈએ. હા, એ તો એવું જ ને. કેમ કે એકવાર તો પેલા થયા હોય, ફસાણા હોય. એટલે એમાં એવું અમે મોકો આપીએ ને, કેમ કે 10 જગ્યાનો ફોટો નામ ને બધું મૂકીએ ને, અને એમાંથી એને 10 માંથી બધામાંથી એક આધો સિલેક્ટ કરવાનો અમે મોકો આપીએ ને. કેમ કે બીજી જગ્યા આવી ત્યાં કોઈ નહીં આપે તમને. એટલે એમાં શું, એને યોગ લાગે તો આમાંથી આ કરી શકે. કેમ કે એમાં જ થાય. કેમ કે આમાં શું, એને વચ્ચે કભી બી કોઈ બી પ્રોબ્લેમ થાય તો એમાં અમે સાક્ષી હોય, એટલે અમે એના છૂટાછેડા બી બીજી જગ્યાએ સેન્ડ કરી શકીએ, સમજ્યા? એટલા માટે આવી રીતે અમારે પ્રોસેસ આવી રીતે જ કરવો પડે. કેમ કે કદાચ અમે એક પ્રોફાઇલ બતાવીને એનું પાકું બી કરાવી દઈએ તો કાલ કદાચ એવો પ્રશ્ન પ્રોબ્લેમ થઈ ગઈ કે સામેવાળી પાત્રને ગમતું નથી, કે ગમે છે, કે કઈ આડાપડા નાના મોટા ઝઘડા ચાલે છે, તો જેના કારણે એને ડિવોર્સ લેવા છે, તો અમે એમાં સપોર્ટ કરી શકીએ. કાલે કદાચ તમારા ભાઈને એને 2 જણાને ગમી ગયું તો અમે લગ્ન કર્યા તો એ વાંધો ના આવે. પણ જબરજસ્તી લગ્ન કરાવી દઈએ તો આમાં પ્રોબ્લેમ આ થાય. પછી એમાં કોણ હેરાન થાય? તમે થાવ, હું બી થાવ. એવું કઈ આપણે ધંધો લઈને ના બે કરે ને.
સાચી વાત છે. એટલે એવું છે. એટલે તમને યોગ લાગે તમે કરી શકો છો. અમે આવી રીતના ચલાવીએ છીએ. કાઈ નહીં, હું પૂછું. તમને આ પ્રોસેસ તમને સમજાણી હશે અને આવી રીતે જ ચાલે છે. અમારું 2019 થી ચાલે છે. પહેલા ઘરે ઘરે જઈને કરતા હતા, પણ અત્યારે ઓનલાઈન આવી ગયા છે. ઓનલાઈન જ જોયું અમે યુટ્યુબમાં. અમારે કેવું કે તાત્કાલિક સારવાર આપી, જેમ કે 108 ને તમે ફોન કેવો કરો છો ને 108 ક્યાં હશે એવી રીતે જ છે. પણ મેન મુદ્દો કેવો કે ગમે તો થાય ને કે ના થાય. એટલા માટે રેકોર્ડિંગમાં બી એવું જ કહીએ છીએ કે ભાઈ ગમશે તો લગ્ન થાય ને કે ના થાય. કેમ કે આમાં શું છે, આજ તમારી જ પરિસ્થિતિ, તમે સારી જગ્યાએ છો, બરાબર, તમને સેફ જગ્યા છે, તમને વાંધો નથી આવતો. પણ કાલ કદાચ એવો કોઈ બી ધર્મી મરી ગયો છોકરો કે કોઈ કાસ્ટ બાસ્ટ છુપાઈને એવું કીધું કે હું આ સમાજનો છું અને મારે લગ્ન કરવા છે, તમે કરાવી દો, હું કરાવી બી દઉં, કદાચ એવી ઘટના બની ગઈ કે કદાચ કઈ આડાવડું કરી દે તો શું થાય? આપડા ઉપર જિમ્મેદારી એટલા માટે. એટલે આપડે તો લેવાના દેવા થાય, તો એવું તો કરાય નહીં. સમજ્યા તમે? હા, સમજી ગઈ. બસ તો પછી મારા નણંદ ને અમારે એકવાર એવું થયેલું છે, એટલે અમને તો ખ્યાલ જ છે. ના એટલે અમારે પટેલ માં કરીને ખોટું બોલીને મહિનામાં ડિવોર્સ થઈ ગયા. સાચી વાત છે. એટલે આવું થાય. એટલે બધું વિચારવું પડે. કેમ કે તમે એવું વિચારો કે અત્યારે લગ્ન કરાવી દો તો લગ્ન તો થઈ જાય, પણ પછી પાછળ જઈને પ્રોબ્લેમ આવે. સમજી ગયા તમે? હા. તો પછી આવી રીતે પ્રોસેસ તમે એકવાર કહેજો એને. અને મારા ત્યાં પેલી છોકરી રાખેલી છે, એના જોડે વાત કરી લેજો. જે બી થશે તમને કહી દેશે મને. સારું. થેન્ક યુ. હા, જય શ્રી કૃષ્ણ. બેન વેલકમ. અમારા ત્યાં ચાર્જેબલ બેઝ વાળું કામ છે, બરાબર, જેમાં અમે રેકોર્ડિંગનો ચાર્જ લઈએ છીએ અને પાત્રને મોકલવાનો ચાર્જ લઈએ છીએ. વિડીયો ગમ્યો તો લાઈક અને શેર કરો, બરાબર, અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો, બરાબર. ધન્યવાદ. બીજાને ગમશે તો જ લગ્ન થશે, બરાબર.